નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષ સુધી સતત શાસન કર્યું અને આ શાસનમાં આજે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જે સિદ્ધિ હતી એ સિદ્ધિને આજે એમને બરાબરી કરી દિવસ રાત કામ કરીને તેઓ આજે સૌથી વધુ સમયગાળા સુધી વડાપ્રધાન રહ્યા હોવાનો રેકોર્ડ સર્જ્યો છે। ત્યારે આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે આ ઉજવણીમાં નવસારી જિલ્લો પણ બાકાત નથી રહ્યો। નવસારી જિલ્લામાં પણ આજે ઠેર ઠેર મંદિરોમાં મહાઆરતી થઈ કરવામાં આવી અને મહાઆરતી થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આરોગ્ય સારું રહે અને તેઓ ક્ષેમ કુશળ સાથે ભારતનું વધુ સારું નેતૃત્વ કરે તેવી ભદ્ર ભાવના સાથે આજે ઠેર ઠેર આરતી યોજવામાં આવી। ત્યારે નવસારી શહેરમાં રામજી મંદિર ખાતે પણ આ આરતી યોજવામાં આવી હતી, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપરાંત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સાથે સાથે અનેક મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને આજે આ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક લોકો સીધા કે આડકતરી જોડાયેલા હોય છે, ત્યારે એમની સિદ્ધિઓને બિરદાવવા માટે લોકો ઉત્સુક હોય છે અને આ ઉત્સાહ અહીંયા રામજી મંદિર ખાતે પણ જોવા મળ્યો હતો। રામજી મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ પણ આજે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહી આજે આ મહાઆરતીમાં તેઓ જોડાયા હતા। દેશની જનતાને નમન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો આભાર માન્યો હતો। ત્યારે એમના આરોગ્ય માટે ક્ષેમ કુશળતા અપસવા માટે નવસારીનું ઐતિહાસિક રામજી મંદિર જે છે, શું છે રામજી મંદિરનો મહિમા અને રામજી મંદિરમાં અહીં આરતી વખતે અહીંના પૂજારીએ શું ભદ્ર ભાવના વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એ જોઈએ। સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। રામજી મંદિર એટલે નવસારીનો જૂનામાં જૂનો ઇતિહાસ એમ કે તો ખોટું નથી। અહીંયા કોઈ ભક્તોને એવું કહેવાની જરૂર નથી પડતી કે સ્વયંભૂ છે કે આ ખેતી। અહીંયા ભગવાન રામની ગાદી એમ કે તો ચાલે અને વર્ષોથી અહીંયા ઘણા બધા સંતોની ભૂમિ કહેવાય। નરસિંહ ટેકરી પણ કહેવાય એનું જૂનું નામ અને એનો ઇતિહાસ છે। બહાર પણ ટહલદાસજીની ધૂણી છે, ઓછામાં ઓછા 125 વર્ષ ઉપરની ધૂણી છે। અને આ રામજી મંદિરનો ઇતિહાસ જો જોવા જઈએ તો આ રામજી મંદિરનું પુનર્નિર્માણ થયું હતું એ 27/4/2028માં થયું હતું। એટલે આ મંદિરનો પણ 2028ની અંદર 100 વર્ષ પૂરા થશે, એટલે એનો પણ અહીંયા કાર્યક્રમ યોજવામાં આવશે। સૌથી સરસ વાત એ છે કે અહીંયા ભક્તોનું ઘણીવાર ઘોડાપુર ઉમટે છે અને અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનના આશીર્વાદ દરેકને એવા મળે છે કે એક વ્યક્તિ કોઈક અહીંયા દર્શન કરવા આવ્યો હોય તો બીજી વાર અચૂક આવે છે, કારણ કે અહીંયા પવિત્ર ભૂમિ છે અને અહીંના વાઇબ્રેશન એવા છે। એટલા માટે તો આપણે અહીંયા મોદી સાહેબને પણ અહીંથી આજે આરતી કરીને ભગવાનને પ્રાર્થના કરીને સંદેશો આપશું કે એમનું આયુષ્ય સારું રહે અને એ સનાતન ધર્મને સાચવે અને એની સાથે આપણા બધાના પણ ફિલિંગ્સ જોડાયેલા રહે અને ભગવાન એના પર એવી કૃપા કરે કે આપણા દેશને હજુ પ્રગતિના પંથે લઈ જાય અને ભગવાન રામચંદ્રજીની અને હનુમાન દાદાની કૃપા એમના પર રહે અને તંદુરસ્તી એમની સારી રહે। એથી વિશેષ તો બીજું શું કહું આ ભૂમિના માટે। બસ બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। કહેવાય છે કે રામજી મંદિર એ એક અલગ જ ઓળા ધરાવતું મંદિર છે। અહીં આવનાર તમામ લોકોની મનોકામના પૂર્ણ થતી હોય છે। ત્યારે રામજી મંદિરમાં આજે મહાઆરતીમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ જોડાયા હતા। રાકેશ દેસાઈએ આરતી ઉતાર્યા બાદ શું કહ્યું એ જોઈએ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પ્રજાએ ચૂંટેલા વડાપ્રધાન તરીકે સર્વાધિક દિવસ વડાપ્રધાન તરીકે રહેવાનો અને પ્રધાન સેવક તરીકે રહીને ભારત માતાની સેવા કરવાનો આ ભારતની જનતાએ એક મોકો આપ્યો અને એમાં ખરા ઉતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સર્વાધિક દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહીને આ ભારત દેશની ઉન્નતિ માટે જે યોગદાન આપ્યું છે એ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે। આજે આ રામજી મંદિર નવસારી ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને
પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ બક્ષે અને ઉત્તરો ઉત્તર આ ભારત માતાને પરમ વૈભવે લઈ જવા માટે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ પ્રદાન કરે એને માટે આ રામજી મંદિર દુધિયા તળાવ નવસારી ખાતે મોટી સંખ્યામાં નવસારીની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજર રહીને ભગવાનને પ્રાર્થના કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની તંદુરસ્તી સારી રહે અને વર્ષોના વર્ષો સુધી ભારત દેશની સેવા કરતા રહે એને માટે અહીં ભેગા થઈને પ્રાર્થના કરી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ નવસારી વિધાનસભાની પ્રજા વતી હું આભાર માનું છું કે જે રીતે એમણે એક સુશાસન આપ્યું છે એ હંમેશા ઇતિહાસ યાદ રાખશે. અસ્તુ ભારત માતા કી જય. 4399 દિવસ સુધી શાસન કરી નરેન્દ્ર મોદીએ એક ઇતિહાસ સર્જ્યો છે. ત્યારે આ મોદી યુગ અંગે અનેક વાતો આજે લોકો કરી રહ્યા છે. મોદી યુગમાં અનેક એવા પરિબળો પણ આવ્યા કે જે પરિબળોથી દેશનો એક અલગ વિકાસ થયો, દેશની એક અલગ ઓળખ ઊભી થઈ. ત્યારે આજે જ્યારે આ સિદ્ધિ તેમણે હાંસલ કરી છે ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. નવસારીમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવસારીમાં રામજી મંદિર ઉપરાંત અન્ય સ્થળે એટલે કે મરોલીમાં રણછોડરાયજી મંદિર, વીરવાડી હનુમાનજી મંદિર સહિતના અનેક સ્થળોએ પણ ઉજવણી કરવામાં આવી હતી. તો જિલ્લાના પણ વિવિધ સ્થળોએ આજે મહાઆરતી યોજી આ ઉજવણી કરવામાં આવી હતી. તમારા સુધી નવસારીની તમામ ઘટનાઓ પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને આપ સબસ્ક્રાઈબ કરો. જો આપ યુટ્યુબ પરથી જોતા હો તો યુટ્યુબને આપે સબસ્ક્રાઈબ કર્યું હોય તો અમારા ફેસબુક પેજ અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ આપ લાઈક અને ફોલો કરો. સાથે સાથે જો આપ ઇન્સ્ટાગ્રામ અથવા તો આપ ફેસબુકમાંથી જોતા હો તો ચોક્કસ અમારી યુટ્યુબને પણ આપ લાઈક કરો. અમારી બીજી ચેનલ પણ ઝટપટ ન્યૂઝ પણ છે, જેવા સમગ્ર રાજ્યભરના સમાચારો અમે તમને આપતા શરૂ કર્યા છે. તો રાજ્યભરના સમાચારો પણ હવે આંગળીની ટેટવી મેળવવા માટે અમારી ઝટપટ ન્યૂઝને પણ આપ ફોલો કરો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.